અને મનને દિશા આપવા માટે ભગવાન કપિલે 3 વસ્તુ કીધી છે. દરેક કથામાં હું બહુ ભાર દઈને કહું, આ ભગવાન કપિલના શબ્દ છે કે મનને પ્રસન્ન રાખવું હોય તો પહેલી સુખી થવાની ચાવી એ છે કે શક્તિ અનુસાર નિજ ધર્મનું પાલન કરવું. શક્તિ પ્રમાણે જરા ધ્યાન આપજો. પણ કયો ધર્મ? પોતાનો નિજ ધર્મ. આપણો ધર્મ કયો છે બોલો? સત્ય સનાતન ધર્મ છે આપણો. એમાં પંચદેવની પૂજા થાય છે. કોની? સત્ય સનાતન ધર્મની અંદર કેટલા દેવની પૂજા થાય છે? પંચદેવની પૂજા થાય. નિજ ધર્મ છોડી અને આપણે પાંદડા પકડવા ગયા, એટલી પૂજા કરી છતાં પણ આપણને આનંદ મળ્યો નહીં. મૂળને પકડી રાખો, થડને પકડી રાખો. જેનું ફાઉન્ડેશન મજબૂત હોય ને સાહેબ, હા, એની ઉપર તમે ગમે એટલી મોટી ઇમારત કરો તો એને વાંધો આવશે નહીં. પણ આપણું ફાઉન્ડેશન જ નબળું હોય ને, ઉપર એમ કે નહીં હવે મારે આમ કરવું છે ને આ કરવું છે, તો શક્તિ અનુસાર નિજ ધર્મ, પોતાનો ધર્મ, જે પોતાના પારિવારિક ધર્મ છે, જે આપણી પરંપરામાં આવતો ધર્મ, જે આપણા કુળદેવી, જે આમાં તમે જો ઘણાને કુળદેવી પણ ખબર નથી. કારણ કે બધા એક જ દેવી પાછળ પડ્યા છે, મૂળ દેવી. મૂળ દેવીમાં ખબર પડી ને? હા, બસ એની પાછળ જ આપણી દોડ છે. નહીં, આમાં દરેક કુળની અંદર કુળદેવી. તમારે મહારાજ જ્યારે તમને પૂજા કરાવે ને ત્યારે તમને પૂછે કે તમારું ગોત્ર કયું. ઘણાને એ પણ ખબર નથી. પછી એ લોકો કે મારા તમે બોલી જાવ ને જે હોય તે. જો પછી પૂજા પણ જે હોય તે જ રહે. શક્તિ અનુસાર નિજ ધર્મનું, પોતાના ધર્મનું પાલન કરવું. બીજું બતાવ્યું, શાસ્ત્રની વિરુદ્ધ કદી આચરણ ન કરવું. 18 પુરાણો, વેદ, ઉપનિષદો, વિદ્વાનો એમ કે શ્રદ્ધા હોય તો કથામાં બેસવું, અને શ્રદ્ધા ન હોય તો બહાર જઈને ચા પાણી કરી લેવા, નાટો મારી જવું. હા, શ્રદ્ધા હોય તો જ ભગવાનની કથામાં બેસવાનું કીધું છે. નિજ શાસ્ત્રની વિરુદ્ધ કદી એનું આચરણ ન કરવું. કારણ કે આ શાસ્ત્રો લખાણા ને ત્યારે સાહેબ સંતો અને મહાપુરુષોને ભૂખ લાગતી ને તો પીપળાના પાન ખાઈને લખેલા શાસ્ત્રો છે. પોતાના શરીરને, પોતાના શ્વાસને ટકાવી રાખવા માટે પીપલ કા પાન, હા, એ ખાઈને લખેલા આ શાસ્ત્રો. એની ભૂલ પાઉંભાજી ખાવા વાળા કાઢે. લો, બજારમાં ઉભો પાઉંભાજી ખાતો હોય એમ કે ભગવાન કૃષ્ણએ આવું નહોતું કરવું. લે, નહીં મેરે ભાઈ બહેન. પેલું કયું સૂત્ર બોલો? નિજ ધર્મનું પાલન કરવું. બીજું, શાસ્ત્રની વિરુદ્ધ કદી આચરણ ન કરવું. અને ત્રીજું બતાવ્યું, તમને બધાને ગમશે ને મને પણ ગમે છે, આ નસીબમાં જે મળ્યું છે ને એમાં સંતોષ માનવો મેરે ભાઈ બહેન. જો ભી हमको मिला है उसमें संतोष रखना. હા, ભાગ્ય કરતા વધારે કોઈને કાંઈ મળતું નથી. હુનર કરો 1000, તમે ગમે એટલી મહેનત કરો, પણ જ્યાં સુધી તમારા ભાગ્યમાં નહીં હોય ત્યાં સુધી તમને કશું મળવાનું, અને જે કંઈ મળી ગયું છે એનો આનંદ લૂંટી લો નહીં સાહેબ. આપણે મુકેશ અંબાણીની નજરમાં શું કામ રાખો છો? આપણા કરતા જગતનું ઝેર પીવે એ શિવ છે, અને જગતમાં હળાહળ વિષ ફેલાવે એ જીવ છે.